જી નમસ્કાર. અવાજ આવે છે? યસ યસ વિપુલભાઈ. યસ યસ નમસ્કાર નમસ્કાર સાહેબ. નમસ્કાર રાજુભાઈ. આમાં તો એક થી એક મહારથીઓ છે, એક થી એક ખેલાડીઓ છે. આમાં તો જેના નામ લે એટલા ઓછા છે, પણ જરૂર હું કહી શકું, નામ પરિચય દઈ દઉં. નામ દિલીપ ફળદુ. આ બિઝનેસ ની અંદર શીખું છું અને શીખવાનો પ્રયત્ન કરું છું. 6-7 તારીખના પ્રોગ્રામ ની અંદર બહુ સારો એવો માહોલ બનાવ્યો હતો આપણે, અને એ માહોલ તમારે પણ એવી જ રીતે બનાવવાનો છે. જે પણ સાથીઓને પહેલી વખત લઈ જવાના હોય એને ભરોસો ને વિશ્વાસ અપાવી દેવાનો. એક વખત ભીલવાડાની ધરતી ઉપર આરસીએમ વર્લ્ડ ની અહીંયા રાત રોકાય અને એની વાતાવરણ, એની ઓરા, એનું આભા મંડળ બધું ચેન્જ થઈ જાય. અને ઈ જયારે માણસ આવ્યા પછી ડુપ્લિકેટ થાય, એ બહુ મહત્વની વાત છે. જયારે માણસને રીઝન અને વિઝન ક્લિયર થઈ જાય, જયારે સ્પષ્ટ ભાષામાં સામું દેખાવા માંડે, ટીસીજી ના વિચારો તમને મેચ થાય, એક આ દેશની અંદર આરસીએમ સિસ્ટમ ની અંદર રહીને એક કયું મિશન ચાલી રહ્યું છે, કયું અભિયાન ચાલી રહ્યું છે, એ તમને પ્રેક્ટિકલી ખબર પડશે. તો એ બધા જ નવા સાથીઓને આપણે મેક્સિમમ તૈયારી કરવાની છે. તમારી જે પણ ટીમ છે તે તમામ ટીમને હું રિક્વેસ્ટ કરીને કહીશ કે તૈયારી થતી હોય ત્યાં સુધી 100% પ્રયત્ન અને પ્રયાસ કરજો. આજુ ભલે માહોલ કંઈક અલગ છે, વાતાવરણ કંઈક અલગ છે, અને ક્રાંતિવીર ટીમની ભારતની અંદર પહેલી વખત અને આરસીએમ ના ઇતિહાસમાં પહેલી વખત બનતી છે કે 3 વખત એકેડમી થાય. એક જ મહિનામાં 3 એકેડમી અને 3 હાઉસ ફૂલ જાય. તો તમે સમજી શકો કે આપણે આ સિસ્ટમની અંદર રહી ખૂબ ગ્રોથ કરવો છે, ખૂબ આગળ પ્રગતિ કરવી છે. અને જ્યારે પ્રગતિ જ કરવી હોય તો હું જરૂર કહી શકું કે ભરોસો અને વિશ્વાસની સાથે તમે સંપૂર્ણ 2 દિવસ અહીંયા આગળ બધું જ ભૂલી જાજો, બધું જ મૂકી દેજો સાઈડ ઉપર, અને ત્યાં પહોંચી જાજો. અને જાવું એકલા કરતા 2 જણાને સાથે લઈ જવા એ બહુ મહત્વની વાત છે. આપણે તો જઈએ જ છીએ, પણ આપણી ટીમના સાથીઓને આપણે લઈ જવાના છે. સાથે ત્યાં લઈ અને એને રીજન વિઝન ક્લિયર કંપનીની વિઝિટ કરાવવાની છે. ત્યારે કાપડ કઈ રીતે બને છે, પેકિંગ કઈ રીતે થાય છે, ચાનું પેકિંગ કઈ રીતે થાય છે, તેલનું પ્રોસેસ કઈ રીતની થાય છે, સાબુની પ્રોસેસ કઈ રીતની થાય છે, નમકીનની પ્રોસેસ કઈ રીતની થાય છે. મતલબ તમે તમામ વસ્તુઓ તમે સાથે રહી અને એ માહોલની સાથે તમે આવી જાઓ અને વર્ક કરશો, તમારી ટીમની સાથે રહીને તમે સિસ્ટમેટિક બધું બતાવવાનો પ્રયત્ન કરશો, તો 100% ભરોસો અને વિશ્વાસની સાથે હું કહી શકું કે માણસની કંઈક અલગ ઉર્જા અને એનર્જી આવી જાય. એ તમે રિટર્ન રિપ્લાય તમે લેવો તો એની ઉર્જા અને એનર્જી કંઈક અલગ જ હોય છે. ત્યારે એને એક સપનું જાગી જાય છે માણસને કે મારે 50,000 રૂપિયા કમાવા એક ઈજી છે, લાખ રૂપિયા કમાવા એ મારા માટે ઈજી છે. એક આ મિશનના રૂપમાં આપણે લઈ અને આગળ વધવું છે. તો કોઈ માણસ મિશનના રૂપમાં આગળ વધવાનો પ્રયત્ન અને પ્રયાસ કરે એટલે જરૂર હું કહી શકું એનો ભાવાર્થ ચેન્જ થઈ જાય છે, એના વિચારો ચેન્જ થઈ જાય છે. ત્યારે એમ કહી શકાય કે વિપુલભાઈ છે, રાજુભાઈ છે, જે પણ સ્ટાર પિન અને રોયલ્ટી અચીવરો છે, એમાં ખાસ કરીને મામા જેવી તમારી પાસે અપલાઈન હોય, રમેશભાઈ અકબરી, ભરતભાઈ પીપળવા છે, તો આ તમામ સાથીઓને હું જરૂર કહી શકું કે એમની પાસે સ્ટાર પિન અને રોયલ્ટી છે. તો એ રોયલ્ટી અને ટેકનિકલ થી આનંદ નથી. એને તો તમારા બધાના ઘરની અંદર સેલિબ્રેશન થાય, તમારું સન્માન થાય, તમારા ઘરમાં એક સારી એવી પિન નું લેવલ આવે, એવો હંમેશા કાયમ માટેનો પ્રયત્ન અને પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે થોડોક સાથ સહકાર આપણે આપવો જોઈએ, અને તમે જેટલો સાથ સહકાર આપશો એટલો તમારો ગ્રોથ 100% થાય. તો જરૂર હું કહી શકું કે અમારું તો આખું શિડ્યુલ અલગ પ્રકારનું અમે બનાવ્યું હતું. જયારે સવારથી પ્રોગ્રામ સ્ટાર્ટ કર્યો અને બપોરે લંચ આપી દીધો, અને બપોર પછીથી પાછો 2 કલાકનો પ્રોગ્રામ આપ્યો, અને 2 કલાકના પ્રોગ્રામ પછી અમે કંપનીની આખી વિઝિટ સાંજના 6 વાગ્યા સુધી, કોઈ 4 વાગ્યા પછી પ્રોગ્રામ જ નહોતો કર્યો. અને અમે એવી રીતનું આખું આયોજન ગોઠવ્યું હતું અને બનાવ્યું હતું શિડ્યુલ કે લોકોને ટાઈમ ઘટે જ્યારે લોકોને કંપની વિઝિટ કરવા માટે, તો અમે 4 વાગ્યા પછીથી બિલકુલ સ્ટોપ, પ્રોગ્રામ જ નહીં કોઈ જાતનું, ઓનલી ને ઓનલી કંપની વિઝિટ, આવીને જમી લેવાનું, જમ્યા પછી મતલબ ખરીદી કરવી હોય તો ખરીદી કરી શકે, અને બાકી ડીજે ડાન્સમાં હાંજે રાસ ગરબામાં 11-12 વાગ્યા સુધી ધબધબાટી બોલાવવાની. તો જે માહોલની સાથે આપણે સંકળાયેલા છીએ, જે વિચારોની સાથે સંકળાયેલા છીએ, તો હું જરૂર કહી શકું કે તમે તમારા પોતાના જીવન માટે, તમે તમારી ટીમ માટે
તમે ખૂબ પ્રગતિ કરો, ખૂબ આગળ વધો. બસ તમારો લક્ષ્ય એક હોવો જોઈએ કે મારે કેમ મારી એકલાની બસ થાય, એવો હંમેશા કાયમ માટેનો પ્રયત્ન અને પ્રયાસ કરો. કંપનીમાં જેટલા લોકોને લઈ જાઓ એટલી મોટી તમારી સફળતા, ડુપ્લિકેટ લોકો પણ એટલા થાય. કારણ કે કંપનીની અંદર તમે જોઈ રહ્યા છો ત્યારે કહી શકાય કે નથી કોઈ સિક્યુરિટી. તમે એક પાર્ટનર તરીકે, એક હું માલિક છું એવું સ્લોગનની સાથે કંપનીમાં, એના વિચારોની સાથે કંપનીના માલિક એવું કહી શકતા હોય કે તમે અને હું બધા એક પાર્ટનર છીએ. બસ ઇન્વેસ્ટ કરવાનું કામ મારું છે, કામ કરવાનું કામ તમારું છે. અને એ કામ અને એ મિશનના રૂપમાં લોકોના ઘર ઘર સુધી લઈ જવું એ એક અભિયાન, એ આપણી જિમ્મેદારી અને જવાબદારી છે. તો વિશેષ કઈ કહેવાનું નથી. જેટલી સંખ્યા તમારી મેક્સિમમ થાય એવો પ્રયત્ન અને પ્રયાસ કરજો. જે નવા સાથીઓ ડિસ્ટ્રીબ્યુટર બન્યા છે તેને તમામ સાથીઓને હું કહીશ કે એમને તો જવાનું જ છે, પણ એની સાથે એક બે ને તૈયારી કરાવી અને આપણી કેમ એક આખી બસ થાય, કેમ બે બસ થાય, એના માટેનો હંમેશા પ્રયત્ન અને પ્રયાસ કરવાનો છે. તો તમારી સાથે ભરતભાઈ છે, વિપુલભાઈ છે, રાજેશભાઈ છે, રમેશ મામા છે, અને આવા સાથીઓ જો તમારી સાથે હોય તો હું કહી શકું કે તમારે કઈ કોઈ જાતની ઉણપ નથી. તો હું જોઈ રહ્યો છું વિપુલભાઈ મકવાણા, અતુલભાઈ, દીપકભાઈ, પ્રવીણભાઈ, ભરતભાઈ, ઘણા બધા સાથીઓ પોતાના કહેવાય ને કે કામના વ્યવસાયની સાથે જોડાયેલા છે, છતાં પણ પ્રોગ્રામને એટેન્ડ કરતા હોય ત્યારે કંઈક લગ્ન હોય, કંઈક જનૂન હોય, કંઈક જોશ હોય, કંઈક કરવાની ઈચ્છાઓ હોય છે. તો હું એટલું જરૂર કહીશ કે તમે પોતે પોતાની જવાબદારીની સાથે લોકોની મેક્સિમમ સંખ્યા કેમ થાય એવો પ્રયત્ન અને પ્રયાસ કરજો. તો વિશેષ તો મારે કઈ કહેવાનું છે નહીં. બાકી કંપની વિઝિટ કરાવશો અને કરશો એટલે તમારું બધું જ કહેવાય ને કે સોફ્ટવેરમાં ફોર્મેટ લાગી જાય અને કમ્પ્લીટ વિઝન ક્લિયર થઈ જાય. કંપનીના માલિકને મળશો તો તમને કંઈક અલગ અનુભૂતિ થાય, કંઈક અલગ ચિત્ર અંદરથી હોરા કંઈક અલગ પ્રકારની જ આવશે. તો હું જરૂર એટલું કહીશ કે તમે પોતાને તો જવાનું જ છે, પણ તમારી ટીમમાં બબ્બે જણાને કેમ લઈ જવા, ત્રણ ત્રણ ને કેમ લઈ જવા, પાંચ પાંચ ને કેમ લઈ જવા, કેમ બસ ભરીને લઈ જવી, એ હંમેશા તમારા હાથની વાત છે. તો તૈયારી કરવી, આગળ વધવું અને ખૂબ પ્રગતિ કરવી. અને એક વાતનું જરૂર ધ્યાન રાખજો, ઓફલાઈન કદાચ સાથ દે કે ન દે, એક સૂત્ર તમારે જે ડિસ્ટ્રીબ્યુટર બન્યા છો તો એટલો તો જરૂર ભરોસો અને વિશ્વાસ રાખજો કે મારે ગ્રોથ કરવો છે, મારે આગળ વધવું છે, મારે પ્રગતિ લેવી છે, મારે રોયલ્ટી જેવી ઇન્કમ મેળવવી છે. તો ઓફલાઈન જેટલો સપોર્ટ દે એટલો એનો આભાર માનવાનો. ઓફલાઈનની સાથે કોઈ જાતનું પેલું નહીં કરવાનું. અને હું કહી શકું કે આપણે જ્યાંથી ઉભા રહી છીએ, જ્યાંથી આપણી ટીમ આપણે ડેવલપ કરવાની છે, નવું ડિસ્ટ્રીબ્યુટરનું બાળ લઈ આવવાની છે. અને એટલું જ નહીં, એમ કહી શકાય કે અપલાઈન જે સપોર્ટ દેશે ને ક્રોસલાઈન જેટલો સપોર્ટ દેશે એટલો બધાનો આભાર માનવાનો છે. બાકી તમારે પોતાને એટલું સેલ્ફ ડેવલપમેન્ટ કરવાનું છે કે મારે કંઈક કરીને બતાવવું છે. અને તમારે બનાવવાનું હોય, તમારે બનવાનું હોય તો તમારે તમારા પરિવાર માટે, તમારા માટે જ કરવાનું છે. આપણે તો એ વાતને ધ્યાનમાં લઈને આગળ વધવાનું છે. અને મારું કાયમ માટેનું એક સ્લોગન રહ્યું છે, વાદ નહીં, વિવાદ નહીં, બસ વિકાસ સિવાય કોઈ વાત નહીં. તમારી પ્રગતિ, તમારો વિકાસ, તમારો ગ્રોથ કેમ થાય, ઓની ભૂલ ને ઓલા આમ કર્યું તેમ કર્યું ને આવું કોઈ દી વિચારવાનું જ નહીં. અપલાઈન હોય, ડાઉનલાઈન હોય, ક્રોસ લાઈન હોય. બાકી અમારે રાજુભાઈ ને કોઈ દી કઈ તકલીફ જ ન પડે. રાજુભાઈ એટલા આમ હળી મળીને રહેવા વાળા માણા. વિપુલભાઈ નું સેમ કામ, ભરતભાઈ નું એવું જ કામ. એટલે કહેવાય કે એક એક સાથીઓને જયારે કોઈ લેવલ મળી જાય છે ત્યારે એ માણસ બધું જ ભૂલી જાય છે અને ખરેખર ખૂબ પ્રગતિ કરે છે અને ખૂબ આગળ વધે છે. તો વિશેષ તો મારાથી વડીલ કહેવાય, સિનિયર કહેવાય, અને એમની પાસેથી, રમેશ મામા પાસેથી બે શબ્દ સાંભળશું અને આપણા પ્રોગ્રામને આગળ વધારશું. જી સર. થેન્ક યુ ફળદુ સાહેબ. ફળદુ સાહેબે બહુ જ ગજબની માહિતી આપી. શા માટે ભીલવાડા જવું, ભીલવાડા જવાથી કેટલો આપણો ઉત્સાહ વધે, ઉત્સાહની આપણા ઓરાની અંદર ફેરફાર થાય અને વધુમાં વધુ સંખ્યા કઈ રીતે થાય એના વિશે બહુ જબરદસ્ત માહિતી આપી દિલીપભાઈએ. હું માઇન્ડ હેન્ડ ઓવર કરું છું રાજેશભાઈ ખેની. થેન્ક યુ રમેશ મામા. આજે આપણને બધાને મોકો મળી ગયો કે ભાઈ દિલીપભાઈ
મિસ્ટર સમાધાનનો કે ભાઈ જે એમને મિસ્ટર સમાધાન તરીકે ઓળખાય છે અને એને વિશે એના બે શબ્દો આપણી ટીમને કાને પડ્યા. કારણ કે આમ તો અવારનવાર ક્યારે મોકો મળતો નથી, આમ રૂબરૂમાં મળતા હોય, પણ આ ઝૂમ મિટિંગ ઉપર આજે ફર્સ્ટ ટાઈમ તમને સાંભળવાનો મોકો મળી ગયો. જોકે આમાંથી ઘણા બધા એવા વ્યક્તિ હશે કે જેમણે ફળદુભાઈનું નામ જ પહેલી વખત સાંભળ્યું અને એને પહેલી વખત સાંભળ્યા હશે. આમાં જૂના સાથીઓ છે એ લોકો વિપુલભાઈ છે, ભરતભાઈ છે કે અતુલભાઈ છે, એ લોકોએ કદાચ સાંભળ્યા હશે, પણ નવા ઘણા બધા સાથીઓ છે આપણી વિશે એમણે દિલીપભાઈ ફળદુને સાંભળ્યા નહીં હોય. બહુ મસ્ત માણસ છે અને એકદમ સાયલેન્ટ માણસ છે ને મિસ્ટર સમાધાન એટલે કોઈ પણ જાતનો તમે એની પાસે લઈને જાઓ એટલે એની પાસે જવાબ ના હોય એ લગભગ એની પાસે એવો કોઈ સવાલ જ નથી કે એની પાસે જવાબ ન હોય. તો થેન્ક યુ આપને દિલીપભાઈ, બહુ સરસ માહિતી આપી. ભીલવાડા શું કામ જવું અને શું વિઝન ક્લિયર થાય. અને ખાસ કરીને તો આજે જે આપણે બાબરાની સંખ્યા લખાવી એમાં સુરતની પણ મારી પાસે સંખ્યા આવી ગઈ છે. તો આપણે ભરતભાઈ પીપળવાના મને 15 જણા લખાવેલા છે. જો એમાં કાંઈ ભરતભાઈ સોલંકી દ્વારા આપણે ભરતભાઈ પીપળવાને કવરેજ નથી આવતું તો ભરતભાઈ સોલંકી જો એમાં કાંઈ એડિટ કે વધારો ઘટાડો કરવાના હોય તો મને કહી શકે છે. ભરતભાઈ સોલંકી. ખૂબ ખૂબ ધન્યવાદ. બધા લીડરોએ બહુ ખૂબ સરસ વાત